અમરેલીમાં દીકરીના સરઘસને લઈને કોંગ્રેસ મેદાને છે, ત્યારે કોંગ્રેસ નેતા લલિત કગથરાએ પણ સરકાર પર પ્રહાર કર્યા છે। કુંવારી દીકરીનું સરઘસ કઈ રીતે કાઢી શકાય, કગથરા દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું। ભૂપેન્દ્ર ઝાલાનું સરઘસ કાઢે તો ખબર પડે, ચમરબંધીઓના સરઘસ નીકળતા નથી, કગથરા દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું હતું। જેનો કોઈ વાક ગુનો નહીં, ખાલી માત્ર એના બોસના કહેવાથી ટાઈપ રાઇટિંગમાં લેટર ટાઈપ કરવાથી રાતના 12 વાગે દીકરીને ઉપાડે અને અમરેલીમાંનું સરઘસ કાઢે। સાહેબ, શરમ આવવી જોઈએ આ સરકારને કે શું એ બુટલેગર હતી, શું એ દીકરી કઈ હિસ્ટ્રી સીટર હતી? એટલે તમે જે તમારા પીઆઈની પોલીસની ગાડી સહિત ઉલારી નાખે એને પકડી નથી શકતા। તમે આજે આવડા દારૂ પકડાય છે, આટલી વ્યાજખોરી છે, આટલી લુખાગીરી છે, તમારી ભાજપની કોર્પોરેટરને સુસાઇડ કરવો પડે છે, તમારી દીકરી હોદ્દેદારને સુસાઇડ કરવો પડે છે, એની તમે ધરપકડ કરી નથી શકતા, એનું સરઘસ કાઢી નથી શકતા। અને એક બિચારી કુંવારી દીકરી જેનો ગુનો માત્ર એના બોસના કહેવાથી લેટર ટાઈપ કર્યો હોય, એ દીકરીની તમે ધરપકડ કરો અને સરઘસ કાઢો। સાહેબ, શરમ આવવી જોઈએ।